श्री गणेशाय नमः। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्व कार्येषु सर्वदा। सर्व दर्शक मित्रों सुप्रभात, जय गणेश। વીટીવીની આ વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ, જ્ઞાન, આધ્યાત્મિકતા અને જ્યોતિષનો આ ત્રિવેણી સંગમ। જન્મકુંડળીમાં બૃહસ્પતિ કહેતા ગુરુ જ્યારે બળવાન બને ત્યારે કેવા પરિણામ આપે છે અને જ્યારે નિર્બળ બને ત્યારે કયા પ્રકારની સમસ્યાઓ સર્જે છે, કઈ જગ્યાએ ગુરુને ધ્યાનમાં રાખવું પડે અને બૃહસ્પતિની પૂજા કઈ રીતે થાય એની વાત કરીશું આજે। સાથે સાથે 12 રાશિના જાતકોનો આજે દિવસ કેવો રહેશે, શું કરવાથી લાભ થાય, શું કરી તો નુકસાન, કયા મંત્રનો જાપ શેનું કરવું જોઈએ, દાન, આ બધી જ વાતો આપણે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં કરીશું ખાસ આપના માટે। શરૂઆત પંચાંગથી। તો તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારા બલમ ચંદ્ર બલમ તદેવ વિદ્યાબલમ દેવ બલમ તદેવ લક્ષ્મી પતે તે દ્રિયુગમ સ્મરામી। મિત્રો 13/6/2024 આજે વાર છે ગુરુવાર, જેઠ મહિનાના શુક્લ પક્ષની સપ્તમી એટલે આજે સાતમ છે। નક્ષત્ર પૂર્વા ફાલ્ગુની છે, વજ્ર નામનો યોગ છે જે સવારમાં 8 કલાક અને 21 મિનિટ સુધી ચાલશે। ત્યારબાદ કરણ જે છે એ ઘર છે, સવારમાં 8 કલાક 21 મિનિટ સુધી ચાલશે। ત્યારબાદ વણિજ કરણની શરૂઆત થશે। રાશિનો ચંદ્રમા છે ને આજે સિંહ રાશિનો છે, તો સિંહ રાશિ એટલે મ અને ટ અક્ષર, તો સિંહ રાશિવાળા જાતકો માટે દિવસ આજનો મંગલમય રહેશે। સાથે સાથે જે કોઈ જાતકોનો જન્મ થાય એની સિંહ રાશિ કહેતા મ અને ટ અક્ષર ઉપર એનું નામ રાખવાનું રહેશે। એકંદરે આજનો દિવસ આ પ્રમાણેનો દેખાઈ રહ્યો છે। જય ગણેશ। દેવાનાંચ ઋષિણાંચ ગુરુ કાંચન સન્નિભમ બુદ્ધિભૂતમ ત્રિલોકેશમ તમ નમામિ બૃહસ્પતિ। દેવમંત્રી વિશાલાક્ષ સર્વકાર્ય હિતે રતઃ અનેક શિષ્ય સંયુક્તમ પીડામ હરતુ મે ગુરુ। આ થયા જન્મકુંડળીમાં રહેલા બૃહસ્પતિ કહેતા ગુરુનો ભૃગુ ઋષિએ બનાવેલો મંત્ર અને ભગવાન વેદ વ્યાસે રચેલો મંત્ર, આ બંને મંત્ર આપણે બોલવા જોઈએ। જેની કુંડળીમાં બૃહસ્પતિ કહેતા ગુરુ કમજોર હોય એના માટે આ મંત્ર એ અક્ષિત દવા છે, અક્ષિત ઔષધ છે। ઘણી વખત આપણે ગુરુ કરતા હોઈએ છીએ, ગુરુ બનાવતા હોઈએ છીએ, ગુરુ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરતા હોઈએ છીએ, કારણ કે કોઈ પણ તમે પુસ્તકો વાંચો એનાથી પરિણામ ન મળે, એના માટે કોઈ યોગ્ય વ્યક્તિ તમને મળવો જોઈએ જેને આપણે ગુરુ કહીએ છીએ। તો ગુરુ બિન જ્ઞાન ન નિપજે, ગુરુ બિન મિટે નહીં ભેદ, ગુરુ બિન સંશય ના ટળે ચાહે પઢલો ચારો વેદ। તો આ ગુરુ મહારાજની આ કૃપા પ્રાપ્ત થાય તો વ્યક્તિના જીવનમાં અજ્ઞાન તિમિરંધસ્ય, અજ્ઞાન રૂપી અંધકારમાંથી જ્ઞાનાંજન શલાકયા, એ જે તમારી ચક્ષુ જે છે એ અજ્ઞાન રૂપી અંધકારમાં જયારે વ્યાપ્ત હોય ત્યારે જ્ઞાન રૂપી અંજન શલાકા વડે એ ચક્ષુને ખોલવાનું કામ કરે છે। તસ્મે શ્રી ગુરુવે નમઃ। કોનું ધ્યાન કરવું જોઈએ કે ધ્યાન મૂલમ ગુરુર મૂર્તિ, પૂજા મૂલમ ગુરુપદમ, મંત્ર મૂલમ ગુરુર વાક્ય, મોક્ષ મૂલમ ગુરુ કૃપા। પુષ્પદંતાચાર્યજીને લઈ લો, મહિમના સૂત્રમાં લખ્યું છે કે મહેશાનના પરો દેવો મહિમનોના પરાસ્તુતિ, અઘોરાનના પરો મંત્રો નાસ્તિ તત્વમ ગુરો પરમ। તો આજ આપણે કહીએ ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મે શ્રી ગુરુવે નમઃ। તો આ શ્રેષ્ઠત્વ છે। ગુરુ મારા માટે બ્રહ્મા કહેતા સર્જન કરે છે, ગુરુ મારા માટે પોષણ કરતા છે, ગુરુ મારા માટે પાલન કરતા છે, અને જ્યારે સમય આવે તે ગુરુ મારા માટે શિવ પણ બને છે। શિવ એટલે કલ્યાણ, તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ। તો મને લાગે છે આ ગુરુની વાત જ્યારે કુંડળીના આધારે જોવાની હોય ત્યારે વર્તમાન સમયે આ બૃહસ્પતિ ક્યાં ક્યાં દોષકારક બને છે। તો જન્મકુંડળીમાં તમે જોજો, કર્ક રાશિમાં જ્યારે ગુરુ હોય ત્યારે પ્રબળત્વ ધારણ કરે છે, કારણ કે ઉચ્ચત્વ પ્રાપ્ત થાય છે કર્ક રાશિમાં ગુરુને। ચંદ્રની રાશિમાં ગુરુ હંમેશા મજબૂત બને છે। એ ઉપરાંત ધન રાશિની અંદર અને મીન રાશિની અંદર ગુરુ પોતે સ્વરાશિમાં હોય છે। તો એ બીજું સ્થાન એનું એ છે કે પ્રબળત્વ ધારણ કરે છે તો એ કર્ક રાશિમાં કરે છે। થોડુંક એનાથી નબળું પણ સારું પરિણામ આપે છે। એક મૂળ ત્રિકોણમાં છે, એક પોતાની રાશિમાં છે, અને ધન રાશિ અને મીન રાશિ છે। એથી તમે નીચે જાઓ તો એમાં અધિશ એ છે કે પ્રબળત્વ ધારણ કરે છે તો એ કર્ક રાશિમાં કરે છે। થોડુંક એનાથી નબળું પણ સારું પરિણામ આપે છે। એક મૂળ ત્રિકોણમાં છે, એક પોતાની રાશિમાં છે, અને ધન રાશિ અને મીન રાશિ છે। એથી તમે નીચે જાઓ તો એમાં અધિશત્રુ આવે, શત્રુ આવે, મિત્ર આવે, અધિમિત્ર આવે, પંચધમ મૈત્રેની વાત છે મિત્રો, બહુ લાંબુ ગણિત છે। પણ જીવનની અંદર જોયું છે, અમે તો જોયું છે, વિવાહની અંદર જ્યારે વિલંબ થાય, સુખમાં બાધા જ્યારે વિવાહની અંદર આવે ત્યારે અમે બૃહસ્પતિ કહેતા ગુરુને પહેલો જોઈએ છીએ। ઘણી વખત નથી કહેતા તમે બ્લડ ટેસ્ટ કરાવો તો ડાયાબિટીસની તમને ખબર પડી જાય, અને ખબર પડી જાય કે આને આટલા ટકા ડાયાબિટીસ છે તો આની રીતે ઇન્સ્યુલિન લેવા પડશે કે ગોળીઓથી ચાલશે। તો એ જ પ્રમાણે જ્યારે વૈવાહિક જીવનની અંદર, વૈવાહિક સુખની અંદર આ બાધક જ્યારે ગુરુ બનતો હોય ત્યારે આપણે જોતા હોઈએ છીએ કે ગુરુ બાધક શેના કારણે થાય છે।
અને એનું કારણ એ છે કે લગ્નમાં વિલંબ થાય તો જ લોકો આ પ્રશ્ન પૂછતા હોય કે ભાઈ મારા બાબાના મારા બેબીના લગ્ન ક્યારે થશે. અને એવા સમયે ઉંમર થઈ ગયા પછી ઉપર 4-5 વર્ષ થઈ ગયા હોય અને જ્યારે આ પ્રશ્ન પૂછાય કે લગ્નમાં વિલંબનું કારણ શું, ત્યારે પણ ગુરુ કદાચ બૃહસ્પતિને ખાસ જોવાતો હોય. દાંપત્ય જીવનમાં જ ગુરુ જો અવરોધ શા માટે આપે? બીજા બધા મહિનાઓમાં ક્યારેય કોઈ દોષ નથી, પણ ધનારક આવે કે મીનારક આવે ત્યારે આપણે લગ્નના મુહૂર્તો નથી જોતા. તો દાંપત્ય જીવનમાં ધન રાશિમાં અર્ક એટલે સૂર્ય, તો ધન રાશિમાં સૂર્ય આવે ત્યારે એને ધનારક કહીએ. ધનાર્ક આમ અર્ક એટલે સૂર્ય અને ધન રાશિમાં પ્રવેશ કરે, અને એ રીતે મીન રાશિમાં પ્રવેશ કરે એટલે કે મીનાર્ક એટલે અર્ક એટલે સૂર્ય મીન રાશિમાં પ્રવેશ કરે. આ બંનેની રાશિ ગુરુની રાશિ છે. તો ગુરુની રાશિની અંદર આ પ્રવેશ કરતો સૂર્ય એ લગ્નના મુહૂર્તો પણ નથી આપતો, તો પછી દાંપત્ય જીવનમાં સુખ ક્યાંથી આપે? પણ ઘણી વખત પરિવારની જવાબદારી એ ઘડી હળવી બને, ક્યારેક ક્યારેક વધારે વિકટ બને, અને આ બધી વાતો આપણને ગુરુ દ્વારા જોવા મળે. જેની જન્મ કુંડળીમાં તમે ગુરુ જોજો, ઘણા બધાની કુંડળીઓ જોઈએ એટલે આપણને અનુભવે, આપણને આ વસ્તુની ખબર પડે કે ગુરુ જ્યારે મેષ રાશિમાં કહેતા મંગળની રાશિમાં હોય ત્યારે લગ્ન યોગમાં વિલંબ અથવા દાંપત્ય જીવનમાં ખટરાક જોવા મળે છે. એની એ મેષ રાશિની જેમ વૃશ્ચિક રાશિ એ પણ મંગળની રાશિ છે. મંગળની રાશિમાં ગુરુ જ્યારે હોય ત્યારે પણ લગ્ન યોગમાં વિલંબ અથવા પારિવારિક જીવનમાં ખટરાક જોવા મળે છે, ક્રોધ જોવા મળે છે. તો આ વસ્તુ આપણે બૃહસ્પતિમાં મેષ રાશિ અને વૃશ્ચિક રાશિથી જોઈ શકાય. હવે સિંહ રાશિ એટલે સૂર્યની પોતાની રાશિ છે. 12 વર્ષની અંદર એક વર્ષ એવું આવે છે કે જેને આપણે શું કહીએ કે આ ગુરુનું વર્ષ છે, બરાબર. આ આખા વર્ષ દરમિયાન લગ્નના યોગ નહીં બને. એનો મતલબ એવો થાય કે આ 13 મહિના દરમિયાન ગુરુ જ્યારે પણ એ પોતે સૂર્યની રાશિમાં હોય, સિંહ રાશિમાં હોય, ત્યારે લગ્નના યોગ બનતા નથી. તો આ બૃહસ્પતિની વાત થાય તો એવા સમયે જન્મકુંડળીમાં પણ તમારી પાસે તમારી જન્મકુંડળીમાં જો ગુરુ એ સિંહ રાશિનો હોય, સિંહસ્થ ગુરુ હોય, તો હંમેશા લગ્ન યોગમાં વિલંબ કરાવડાવે. ગુરુની આ 3 પદ્ધતિ છે મિત્રો. અને તમે જોજો, ગુરુ જ્યારે કોઈ અશુભ ગ્રહો સાથે યુતિમાં હોય ત્યારે ઘણી વખત અશુભત્વવાળા ગ્રહોને શુભ બનાવી શકે છે. ગુરુમાં એટલું તેજ છે, કારણ કે ત્યાં જ્ઞાનનો પુંજ છે. અને એની અશુભત્વ એટલે કોઈ નબળાઈ હોય, જીવનમાં ક્યારેક ક્યારેક અવદશા આવતી હોય, આપણી મહાદશાઓ અંતરદશાઓ જ્યારે ખોટા પરિણામો આપતી હોય, પણ કુંડળીમાં ગોચરમાં એવા સમયે જો ગુરુ પાવરફુલ હોય તો એ વ્યક્તિને પેલી દશા અંતરદશા કે પનોતી સુદ્ધા પણ ક્યારેક ક્યારેક બહુ જ્યાદા પીડા આપતી નથી. તો આ બૃહસ્પતિ કહેતા ગુરુની વાત છે મિત્રો. તો અહીંયા ગુરુની વાત તો આપણે કરી કે મેષ રાશિમાં, વૃશ્ચિક રાશિમાં હોય, સિંહ રાશિમાં હોય ત્યારે ગુરુ દોષકારક બને છે. પણ ગુરુ મકર રાશિમાં હોય ત્યારે પણ દોષકારક બને છે. જે રીતે કર્ક રાશિમાં ગુરુ ઉચ્ચનો બને છે, એ જ રીતે ગુરુ અહીંયા મકર રાશિમાં નીચનો બને છે. અંશાત્મક દ્રષ્ટિએ જોવું રહ્યું હોય, પરમ ઉચ્ચનો ક્યારે બને, પરમ નીચનો ક્યારે બને, એ તો કોઈ સારા જ્યોતિષી પાસે, તજજ્ઞ પાસે તમે જાઓ ત્યારે તમને એ દેવજ્ઞ કંઈ બતાવે કે ભાઈ આ ગુરુ તમારો પ્રબળ છે અને આ ગુરુ તમારા આટલા અંશનો હોવાના કારણે દીદીપ્યમાન બને છે, અથવા આ બૃહસ્પતિ દોષકારક બની રહ્યો છે. તો આ ગુરુની વાત છે મિત્રો. તો સામાન્ય રીતે આપણે ઘણી બધી બાબતો એવી છે કે જેમાં બૃહસ્પતિને જોતા હોઈએ. નોકરીની અંદર પણ તમે જોજો કે મોટા ભાગે જે લોકોને ડોક્ટરી લાઈન, મેડિકલ લાઈનમાં જવું છે એને પણ ગુરુ કુંડળીમાં પ્રબળ હોય તો વધારે સારી સફળતા પ્રાપ્ત કરાવડાવે છે. એ ઉપરાંત સેલ્ફ એટલે પોતાના કામકાજ કરવા છે, પોતાના ધંધા વ્યવસાય, દરેક રીતે પિતાની સંપત્તિને વધારવાનું કામકાજ કરવાનું હોય ધંધા દ્વારા, અથવા તો પોતે નવું એક એમ્પાયર ખડી ઊભું કરી અને એક સારી રીતે પોતાનું જીવન આજીવિકા તૈયાર કરવાની હોય, પોતાની એક સ્ટેટસ બનાવવાનું હોય, પોતાની એક ઇમેજ બનાવવાની હોય, પોતાનું એક આખું પ્રભુત્વ ઊભું કરવાનું હોય, એ સમયે પણ કુંડળીમાં બૃહસ્પતિ જો મજબૂત હોય તો સારામાં સારા પરિણામ પ્રાપ્ત કરાવડાવે છે. અને એટલા માટે જ મનનો કારક જે ચંદ્રમા છે, એ ચંદ્રમા જ્યારે ગુરુ સાથે જોડાય ત્યારે એને ગજકેસરી યોગ કહેવામાં આવે. ગજકેસરી યોગ એટલે સાદો, આમ ઘણા બધા પૂછે મારી કુંડળીમાં ગજકેસરી યોગ મને શું પરિણામ મળે, પણ બીજા બધા સારા ગ્રહો પણ હોવા જરૂરી છે. ખાલી પેટ્રોલ મારી પાસે હોય એનાથી ના ચાલે ગાડી, સારું એન્જિન પણ જોઈએ, સારા ટાયર પણ જોઈએ, ચલાવવાવાળો વ્યક્તિ પણ મજબૂત જોઈએ, ત્યારે એ ગાડી ચાલે અને સ્પીડ પકડતી હોય છે. એ જ પ્રમાણે ગુરુ ચંદ્ર સાથે ઘણી બધી વાતો ગુરુની કરી શકાય મિત્રો. પણ આ મારી તમારી રોજબરોજની વાત છે કે વિવાહની અંદર જ્યારે વિલંબ દેખાતા હોય ત્યારે બૃહસ્પતિ શાંતિની પૂજાનું ખૂબ વિશેષ મહત્વ બતાવવામાં આવેલું છે. એ ઉપરાંત ચણાની દાળ અથવા તો પીળી વસ્તુનું ભોજન કરી અને એકટાણું કરી અને ગુરુની ઉપાસના કરી શકાય. પીપળાના વૃક્ષની નીચે બેસી પીપળાના પાન ઉપર હળદર વડે ઓમ રીમ નમઃ શબ્દ લખીને પાણીમાં પ્રવાહિત, ઘણા બધા એવા નિયમો છે કે જે આપણે જાતે પણ કરી શકીએ છીએ મિત્રો. તો આ પ્રમાણે બૃહસ્પતિ કહેતા ગુરુની જે પૂજા કરીએ તો ગુરુની શાંતિની પ્રાપ્ત થાય. અવરોધ આવતા હોય લગ્નની અંદર તો ચોક્કસ બૃહસ્પતિ શાંતિની પૂજા કરાવવાથી આમાં હળવું થાય. થોડું આંખ બળતી હોય ને તો 2 ટીપા નાખી દઈએ તો આંખમાં બળતરા ઓછી થાય. આ તો એક સાદી અને સીધી વાત છે. તો આને અહીંયા એપ્લાય કરો તમે. આનાથી શું પરિણામ મળે એ વસ્તુ જવા દો.
કરી નાખો શ્રદ્ધાપૂર્વક. એક વખત કદાચ જો આવી કોઈ પરિસ્થિતિ નિર્માણ થતી હોય તો ખરેખર ભગવાન ગણપતિની કૃપા થશે. જય ગણેશ. મેષથી માંડી અને મીન રાશિ સુધીના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ વાત કરીએ નાનકડા વિરામ બાદ. કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હલો, જય ગણેશ. જય ગણેશ. જન્મ તારીખ 21/6/1995. જન્મ સ્થળ ભાવનગર જિલ્લાનું ગામ. સમય અને જન્મ સમય સવારે 6 થી 7. હા, શું પ્રશ્ન હતો? લાઈફ પાર્ટનર કેવો મળશે અને લગ્ન જીવન કેવું રહેશે? ટાઈમના તો ઠેકાણા નહીં. કલાક સુધીના તમારે વેરિએશન છે. લાઈફ પાર્ટનર હોતો ક્યાંથી મળે? તમારા મોબાઈલના આંકડામાં એક આંકડો ખોટો હોય તો તો તમારા સુધી મોબાઈલ પહોંચે પછી અમે તમને કહીને અમને દોષ આપશો કે મહારાજે ખોટું કીધું. પણ આમાં કલાકમાં તો દર 3 મિનિટે એક નવમો કુંડળી બદલી જાય બેન. પણ લાઈફ પાર્ટનરની વાત જો આપણે કરી જ રહ્યા છીએ તો થોડુંક વાત તો કરી જ લઈએ. કારણ કે 7મા સ્થાનનો માલિક બૃહસ્પતિ ગુરુ છે. ગુરુ 6ઠ્ઠા સ્થાનમાં છે. મતલબ જે જોઈએ એના કરતા પ્રમાણમાં જે આપણી જે ઈચ્છા હોય, મનોકામના હોય એના કરતા થોડોક હળવો પાત્ર મળે. એટલે પરફેક્ટ તો આપણને ના મળે એવી શક્યતાઓ દેખાય. થોડું કોમ્પ્રો કરવું પડશે અને ગુરુવારનું વ્રત કરવાથી સારું પાત્ર મળશે. તો ગુરુવાર એકટાણું ઉપવાસ કે જે કંઈ થાય કરજો, એનાથી સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. જય ગણેશ. જય ગણેશ. હલો, અવાજ કરો ભાઈ. હા, બોલતો તારીખ 28/2/2008. 28/7/2008. 28/7/2008. સમય હેલો. સમય 5 વાગે. હે, 5 વાગે. 5:30. સાંજે. હા. બરાબર. જન્મ સ્થળ બોટાદ. બોટાદ. શું પ્રશ્ન હતો? 12મું છે સાયન્સ લીધું છે કેમ થશે? સિંહસ્યાધિપતિ સૂર્ય કુંડળીમાં ભાગ્યસ્થાનનો માલિક ખાડે પડેલો છે. કેતુ સાથે ગ્રહણ યોગ બનાવી રહ્યો છે. પિતૃદોષ કરાવી રહ્યો છે. અભ્યાસની અંદર વિશેષ વધારે પડતું ધ્યાન જો આપવામાં આવે તો જ અભ્યાસ પૂર્ણ થાય. બાકી ઠાગા ઠૈયા કરવામાં આવે તો અભ્યાસમાં સફળતાના યોગ દેખાતા નથી. આ વસ્તુ ગાંઠે બાંધી લેજો. બીજું કે ઇતર પ્રવૃત્તિઓમાં ધ્યાન આપ્યા સિવાય ફક્ત ફેસબુકમાં ધ્યાન ના આપો, ટેક્સ્ટ બુકમાં ધ્યાન આપો. વધારે સારામાં સારી સફળતા મળશે. કારણ કે અહીંયા તમારું મન વિચલિત થઈ જાય તો પછી પરિણામ સારા નહીં મળે. કારણ કે સૂર્ય ખાડે પડ્યો છે, આત્મવિશ્વાસ તમારો ઓછો થઈ જાય. પણ છતાંય સૂર્યનું રત્ન પહેરી શકાય. સૂર્યનું રત્ન પહેરી શકાય. રવિવારે એકટાણું ઉપવાસ કરી શકાય. સાથે સાથે દરરોજ ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવી શકાય. આ બધું કરો તો સારામાં સારી સફળતા મળશે. જય ગણેશ. કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો, હલો. ચાલો, કોલર તો કદાચ આપણી પાસે નથી. એક પત્ર આવ્યો છે કોલર ભાઈ? હા, પત્ર લેતા પહેલા મિત્રો વાત કરશું આગળ તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોને કેવો રહેશે આજનો એમનો દિવસ. આપણા પ્રશ્નોના જવાબ તો ખરા જ, પત્રો પણ આવેલા છે, એનો પણ આપણે જવાબ લઈશું. પણ એક નાનકડા વિરામ બાદ એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. હેલો. જય ગણેશ. જય ગણેશ. મારા બાબાનું પૂછવું છે. પુનિત નામ છે. એનો જન્મ તારીખ 21/7/88. એ રાતે 1:35 છે, અમદાવાદ. બરાબર. એનો લગ્ન માટે પૂછવું છે. છેક લગી લગ્નની વાત આવે છે ને પછી નથી આવતી. એટલે છેક ઉધી એટલે ક્યાં ઉધી આવે? એમ આમ એકાબીજીને વાતો કરે, આ છે તે છે ને પછી જન્માક્ષરમાં એના ગુણ ન મળે ને એવું બધું થાય. નહીં, બીજો વાંધો શું પડે? એમ વાંધો શી ખબર શું પડે એમ કુંડળીમાં જોઈને કહું. કોણ સાહેબ? તુલા, વૃશ્ચિક અને ધન રાશિમાં જ્યારે પણ શનિ મહારાજ હોય ત્યારે લગ્ન યોગની અંદર ક્યાંક ને ક્યાંક પ્રશ્નો ઉભા કરે. તો ધન રાશિમાં અહીંયા શું શનિ બેઠેલો છે તો થઈ ગયું પાકું કે લગ્ન યોગમાં વિલંબ કરાવડાવે. હવે ઘણી વખત જ્યારે રૂઝ આવે એવું ગુમડું હોય તો ઉપર દવા લગાવી શકાય, પણ ચામડી ફાટી જાય તો ટાંકા લેવા પડે. બરોબર. અને પછી ઉપર દવા ડોક્ટર લગાવે, પછી ટાંકા જ્યાં સુધી મટે નહીં ત્યાં સુધી ટાંકા તોડે નહીં. જન્મકુંડલીમાં આવી બધી બાબતોને વિચારવી પડતી હોય છે. બીજી બધી બાબતોમાં પણ હોશિયાર હોય, પણ જ્યારે કોઈ પણ કર્મ એવું કરવાનું હોય કે જેમાં પરિણામલક્ષી વાત હોય ત્યારે તો એ શનિ મહારાજનું એક મહામંડળ પૂજા આવે છે. ઘણા બધાને સારા પરિણામો એના મળ્યા છે, તો આપણે પણ એ કરાવી લેવું જોઈએ જો અનુકૂળતા હોય તો. બીજી વસ્તુ એ છે કે તુલાધીપ શુક્ર બીજા સ્થાનમાં વૃદ્ધિ ન થવા દે પરિવારની, એટલે ઘરમાં નવું પાત્ર ના આવે. કારણ કે આ શુક્ર અને ગુરુ બંને સાથે બેઠેલા છે. વૃષભ રાશિનો શુક્ર તો પાવરફુલ છે પણ મારક સ્થાનમાં છે. તો માર્કેશ મારક સ્થાનમાં જ્યારે પણ લગ્ન થશે ત્યારે પાત્ર ખૂબ સારું મળશે. હવે રાત મંગળની વાત રહી
મંગળ તો મીન રાશિમાં છે, 12મા સ્થાનમાં છે, એટલે વધારે દોષકારક તો દેખાતો નથી. પણ છતાંય મંગળવારના દિવસે ભગવાન ગણપતિની પૂજા જો કરવામાં આવે તો વધારે સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. હેલો. જય ગણેશ. જય ગણેશ. જી. પ્રભુ. હા, નામ પ્રતિક. જી પ્રતિકભાઈ. હા, જન્મ તારીખ 17/10/1990. 17/10/1990. સમય 7:22 સવારે. બરાબર. જન્મ સ્થળ ઈડર. ઈડર. શું પ્રશ્ન હતો? આર્થિક સમસ્યા હતી થોડી કે વધારે? વધારે. એટલે અત્યારે શું કરો તમે? હું સરકારી નોકરી કરું છું. બરોબર. સરકારી નોકરીમાં આર્થિક સમસ્યા રહે છે? ના, ઘરમાં. નહીં, કારણ ઘણા લોકો એમ કે સરકારી નોકરીમાં તો બહુ લાભ, પણ તમને તો સમસ્યા દેખાય. તો કેવું ચાલે છે આમ તો એ વર્તમાન સમય જન્મકુંડળી? વર્તમાન સમય થોડો સાચવવા જેવો છે મિત્ર. એનું કારણ છે કે મીન રાશિની અંદર અત્યારે રાહુ ચાલે છે. સૂર્ય, શુક્ર, બુધ અને ચંદ્ર 12મા ખાડાના સ્થાનમાં છે. આવક તો વધે, પણ સામે જાવક ઘટવી જોઈએ તો પૈસો દેખાય, તો આર્થિક સમસ્યાઓમાંથી મુક્તિ મળે. પારિવારિક સમસ્યા છે, તમારી પોતાની એકની સમસ્યા નથી, કારણ કે 6ઠું સ્થાન છે. 6ઠ્ઠા સ્થાનમાં બેઠેલો આ રાહુ પિતૃદોષ જેવું પરિણામ આપે છે. અને પાછો સૂર્ય સામે બેઠેલો છે, તો સૂર્યને પીડા આપે. સૂર્ય એટલે આત્મવિશ્વાસ, આપણું જે મગજ કામ ના કરે એવા બધા છે તો છે. શું કરવું? પણ દરરોજ સવારમાં સૂર્યનારાયણને જળ ચડાવો. બજારમાંથી તમને કદાચ રતાંજલિનો પાવડર મળે અથવા રતાંજલિ મળે તો ઠીક છે, તો એનો પાવડર થોડો પાણીમાં નાખી અને થોડા ચોખા પધરાવી અંદર ભગવાન સૂર્યનારાયણને નિયમિત જળ ચડાવો. બરાબર છે? આનાથી સારો લાભ થશે. ગાયત્રી મહામંત્રનો જાપ કરી શકાય, અથવા તો ગાયત્રી ચાલીસાનો પાઠ કરી શકાય, સૂર્ય કવચનો પાઠ કરી શકાય, આદિત્ય હૃદય કવચનો પાઠ કરી શકાય. આ બધું તમારા માટે શ્રેષ્ઠ રહેશે. એક સંપત્તિ સારી પ્રાપ્ત થાય અને યોગ્ય જગ્યાએ એનો ઉપયોગ થાય. સાથે સાથે સૂર્ય અને ચંદ્ર ભેગા બેઠેલા છે, મતલબ આસો મહિનાના વદની 14, આપણે કહીએ ને કાળી 14નો જન્મ છે. તો અહીંયા જન્મ પણ થોડો ખોટો દેખાય. યોગ્ય પૂજા કરાવડાવી લો ને, કારણ કે એનાથી કદાચ થોડી ચશ્મામાં કાચ થોડાક લૂછી નાખીએ તો વળી પાછું સારું દેખાય. જય ગણેશ. મકર. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. હેલો. જય ગણેશ. જય ગણેશ. હા. મારા બાબાની જન્મ તારીખ છે 5/11/99, સવારે 9 વાગે. બરાબર. અમદાવાદ. બરાબર. હા, તો એના લગ્નમાં બહુ આમ વિઘ્ન આવે છે સર. ક્યાંય વાત થતી નથી, આગળ ચાલતી નથી. કઈ સાલમાં એનો યોગ છે આમ? સાલમાં કે ગોદડીમાં? એટલે આવતી સાલ કે આ સાલ 24-25? હવે વૃષભાધિપતિ શુક્ર છે, જે 7મા સ્થાનનો માલિક છે. 7મું સ્થાન દાંપત્યનું સ્થાન છે. ચંદ્ર સાથે બેઠેલો શુક્ર કન્યા રાશિમાં નીચનો બને છે. તો કોની પૂજા કરવાથી સારો લાભ થાય, લગ્ન જીવનમાં સુખાકારી મળે? તો કે માતાજીની પૂજા કરવાથી. તો કુળદેવીની ઉપાસના કરવી જોઈએ. સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણે નમસ્તુતે. પ્રચલિત મંત્ર છે, બધાને આવડતો હોય તો બને તો દર શુક્રવારના દિવસે આ મંત્રની 1 માળા કરવી જોઈએ. શુક્રવારના દિવસે સફેદ વસ્તુઓનું દાન કરવું જોઈએ. કપૂર હોય, બટાકા હોય, આવી કોઈ પણ વસ્તુ, નજીકમાં કોઈ મંદિર હોય, જે કાપૂસ જેને કહીએ ને આપણે, કોટન, રૂ, એ રૂનું પણ દાન કરી શકાય, કારણ કે અગરબત્તી જ્યાં દીવામાં કામ લાગે. તો આવી પ્રકારની કરેલી દાનની પદ્ધતિ તમને સારી સફળતા અપાવે. બીજું કે કેળાનો પ્રસાદ પણ ભગવાનને ભોગ તરીકે અર્પણ કરી શકાય, એનાથી સારી સફળતા મળે. તો લગ્ન જીવનમાં જો અવરોધ આવતા હોય તો આ વસ્તુ કરવી પડશે. બીજું શનિ સાથે બેઠેલો ગુરુ, અહીંયા ગુરુ મેષ રાશિમાં છે, તો બૃહસ્પતિ શાંતિની પૂજા અને શનિ મંડળ મહાપૂજા આ 2 પણ જો કરવામાં આવે તો મને લાગે છે નજીકના સમયમાં સારા પરિણામ તમને મળશે. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હાલો. હેલો. જય ગણેશ. જય ગણેશ મહેન્દ્રભાઈ, કેમ છો? બસ બસ આનંદ છે બેન. મારા હસબન્ડ નું પૂછવાનું છે. હા હા. એમની જન્મ તારીખ છે 24/11/84, સવારે 5:30 વાગે. બરાબર. અને જન્મ સ્થળ છે ભાવનગર. બરાબર. હવે એમની જોબની ટ્રાન્સફરની વાત ચાલે છે, બીજી જોબ ચેન્જ કરવાની છે, પણ કઈ જવાબ નથી આવતો. બધું ફાઇનલ થઈ જાય છેક સુધી, પણ પાછળથી જવાબ નથી આવતો. વર્તમાન સમયને આપણે ધ્યાનમાં રાખીએ તો 2 વસ્તુ આપણને દેખાય છે. એક તો કન્યા રાશિ જે છે એ 12મી રાશિ છે, વ્યય સ્થાન છે. બરાબર. અને અહીંયા વૃષભ રાશિની અંદર જે ગુરુનું પરિભ્રમણ છે એ એમના કુંડળીની અંદર રાહુ ઉપરથી ચાલી રહ્યો છે. અસમંજસ રહ્યા કરે, કોઈ સ્થિર નિર્ણય ન લઈ શકાય. કારણ કે રાહુની ઉપર જયારે ગુરુ પડતું હોય ત્યારે ગુરુનું પોતાનું બળ ઓછું થઈ જાય, કારણ કે આ તો ખાડાનું સ્થાન છે.
હવે બીજું સામે પાછું બુધ ચંદ્ર સાથે જોડાયેલો ચંદ્ર વૃશ્ચિક રાશિનો છે, મતલબ જ્યેષ્ઠા નક્ષત્રમાં જન્મ છે. પણ વર્તમાન સમયે કોઈ પણ નિર્ણય લેતા પહેલા વિચાર કરવો, હું તો એટલું તમને કહું. કારણ કે અત્યારે મન જેમ આડું હોય ને ત્યારે કોઈ સારા નિર્ણયો ના આવે, અને નિર્ણયો સારા ના આવે ત્યારે પરિણામે સારા ના મળે. તો થોડાક નિર્ણયોને વિચારપૂર્વક ધીરજથી ખંતથી જો લેવામાં આવે તો સારી સફળતા મળે. બાકી આપણને જે ભાગ્યમાં થવાનું છે, પણ યોગ્ય રીતે બુદ્ધિશક્તિથી નિર્ણય લેશો તો ચોક્કસ સારી સફળતા મળશે. મનનું કહ્યું ના માનો, બુદ્ધિનું કીધું માનો બેન, સફળતા ત્યાં જ છે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો, જય ગણેશ. જય ગણેશ. હા, મારે મારા ભાઈ વિશે પૂછવું છે. બરાબર. એની જન્મ તારીખ છે 14/1/2003. એનો જન્મ સમય છે રાત્રે 12:30 બરાબર. વાગે. એનું જન્મ સ્થળ છે ડબકા. બરાબર. પ્રશ્ન છે તે નોકરી કરે તો સારું કે ધંધો કરે તો સારું? અત્યારે શું કરે છે? અત્યારે તે નોકરી કરે છે. શેમાં નોકરી કરે છે? એ કંપનીમાં. બરાબર. તો હમણે કે છે ને 2022 થી માંડી અને 2027 સુધી કોઈ ધંધાના યોગ દેખાતા નથી. 2027ના 7મા મહિના પછી ધંધા માટે વિચારી શકાય. તો અત્યારે જ્યાં નોકરી કરે છે ત્યાં બરોબર છે. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો, હેલો, જય ગણેશ. જય ગણેશ દાદા. જી દાદા, મને મારા વિશે પૂછવું છે. મારું નામ જશવંતી છે જી. અને જન્મ તારીખ છે 30/12/1989. સમય છે સવારે 8:15 અને સ્થળ છે ભાચા. ક્યાં આવ્યું? આપણે ગીર સોમનાથ ઉના તાલુકો. બરાબર છે. શું પ્રશ્ન હતો બેન? દાદા, પ્રશ્ન એવો છે કે એક વખત મારા લગ્ન થઈ ગયા છે ને છૂટાછેડા થઈ ગયા છે, તો હવે બીજું ઘર કેવું મળશે? અને 7 વર્ષનો મારે છોકરો છે. સૂર્ય અને શનિબેન સંઘર્ષ યોગ બનાવી રહ્યા છે. જીવનમાં સંઘર્ષ વધારે તમારા ભાગ્યમાં લખેલો છે, મહેનત વધારે લખી છે. રાહુ અને ચંદ્રનો એક ગ્રહણ યોગ બીજા સ્થાનમાં પરિવારની અંદર ક્યાંક ને ક્યાંક પીડા ઉભી કરે, જેના કારણે લગ્ન યોગમાં વિચ્છેદ થાય. બીજા લગ્નની અંદર પણ વધારે આગળ ન વધી શકાય, આવી શક્યતાઓ દેખાય છે. પણ ભાવનો ભગવાન છે, સમય બળવાન નહીં પુરુષ બલવાન. ક્યાંક સારા યોગ પણ હવે દેખાઈ રહ્યા છે. આ સપ્ટેમ્બર મહિના પછી સારા યોગની શરૂઆત થઈ રહી છે અને 2025 એપ્રિલ મે મહિના સુધીમાં એક સારા યોગ દેખાઈ રહ્યા છે. પણ એના માટે તમારે શું કરવું પડશે? તો પહેલા તો ધન રાશિનો શનિ છે, તો શનિ પીડાદાયક બની રહ્યો છે. સૂર્ય સાથે યુતિમાં છે, મતલબ આ સંઘર્ષ યોગ બનાવી રહ્યો છે. ચંદ્ર બેઠેલો છે બીજા સ્થાનમાં, પરિવારના સ્થાનમાં. ચંદ્ર એકલો નથી, રાહુ સાથે બેઠેલો છે, મતલબ કે રાહુ અને ચંદ્રનો ગ્રહણ યોગ થઈ રહ્યા. આ બધા યોગો છે બેન. જો સારું સુખ જોઈતું હોય તો ક્યાંક ને ક્યાંક થોડી ઘણી ઉપાસના, થોડી ઘણી પૂજાઓ, થોડા ઘણા મંત્ર જાપ આપણે જાતે કરીએ અને ભગવાનમાં શ્રદ્ધા રાખીએ કે જે કરશે આપણા માટે સારું કરશે. તો એ હારા સ્વભાવ તો સમય તમારો આવી રહ્યો છે, તો ગણપતિ બાપાને પગે લાગો. બીજું, દર સોમવારના દિવસે મહાદેવજીને તમે જળ ચડાવો, ખૂબ જ સારી સફળતા અપાવશે. સાથે સાથે ધન રાશિનો અહીંયા બૃહસ્પતિ જે 7મા કેવો દેહભાવનો માલિક બને છે, તો પીપળાનું વૃક્ષ નજીકમાં જો કોઈ હોય તો પીપળાના પાન પર ઓમ રીમ નમઃ આ હળદરથી લખી ત્યાં થોડી વાર બેસી અને આ મંત્ર ઓમ રીમ નમઃ બોલતા જાઓ અને પછી પાણીમાં પ્રવાહિત કરી દો એ પાનને અને પ્રાર્થના એવી કરો કે મારી મનકામનાની સિદ્ધિ થાય, મારો સંકલ્પ ફળે. તો આ પ્રમાણે કરવાથી બેન ચોક્કસ સફળતા અપાવશે. જય ગણેશ. જેની આજે જન્મ તારીખ છે એવા તમામ દર્શક મિત્રોને પહેલા તો ખૂબ ખૂબ શુભકામનાઓ. આગામી વર્ષ પ્રતિકૂળ નહીં અનુકૂળ થઈ રહ્યું છે. સારા કામો થશે, સારા લાભો મળશે, પરિવારની પ્રીતિ વધશે, અભ્યાસમાં વૃદ્ધિ થશે, નોકરી ધંધામાં સારો લાભ થશે. જે કોઈ કાર્ય અધૂરા છે પૂરા થાય, કારણ કે આ વર્ષ તમારા માટે ખૂબ જ સારું છે. વધારે સારી સફળતા માટે તમારે શું કરવું જોઈએ? તો કે બીજું કશું જ ના કરાય. દર ગુરુવારના દિવસે 7 કે 11 કેળા લેવાય, નજીકના મંદિરમાં જઈ પ્રસાદ તરીકે ધરાવાય. વિષ્ણુ સહસ્ત્રનો પાઠ જો આવડતો હોય તો કરજો. એના કારણે તમારી બધી મનોકામનાઓ પૂરી થશે. જેની આજે મેરેજ એનિવર્સરી છે, લગ્ન તિથિ છે, એવા તમામ દંપતીને પહેલા તો ખૂબ ખૂબ શુભકામનાઓ. દાંપત્ય જીવન ભગવાન ગણપતિની કૃપાથી અખંડ રહે, આનંદમય તમારા દિવસો વ્યતીત થાય. શુભત્વની વાત જયારે આવતી હોય ત્યારે કયા પ્રકારે તમને લાભ કરાવડાવે? તો અહીંયા શુભત્વનો આંક જે છે આજે એ આંક 4નો આંક છે. 4ના અંક દ્વારા ખૂબ જ સારો લાભ થાય આજે દરેકને. બીજી વસ્તુ છે કે રંગની વાત કરીએ તો પીળો અને ગુલાબી રંગ તમારા માટે ખૂબ જ લાભ કરાવડાવશે. બરાબર. તો ખૂબ જ આ પ્રમાણે આગામી વર્ષ તમારા માટે શ્રેષ્ઠ રહેશે. મનોકામનાઓની પૂર્તિ માટે કદાચ કોઈ સારું કામ કરવું હોય તો કુળદેવીને દીવો કરજો અને દીવો કર્યા પછી પ્રાર્થના કરજો કે દાંપત્ય જેની સારી સુખાકારીની પ્રાપ્તિ થાય. સંતાનો વિશે કદાચ આ વર્ષ દરમિયાન થોડી પીડા રહેશે, તો સંતાનોની બાબતમાં થોડું સાચવીને કામકાજ કરજો. તો આ પ્રમાણે કરવાથી ચોક્કસ સારો લાભ થશે. જય ગણેશ. તન્મે મનઃ શિવ સંકલ્પ મસ્તુ. શુભત્વની વાત જયારે કરીએ છીએ ત્યારે અંકની વાત કરીએ તો 4 જ્યાં આવતો હોય બધા અંક તમને લાભ કરાવડાવે. 4માં 4 આવે,
13માં 4 આવે, 22માં 4 આવે, તો 4નો અંક તમારા માટે સુગનવંતો ગણાશે. અથવા જેની જન્મ તારીખ અથવા તો દુકાનનું નામ, ફેક્ટરીમાં કોઈ પણ વાહનનું, મોબાઈલ નંબર પણ સરવાળો કરો જો આવું તો તમારા માટે સારા સમાચાર મળે. પીળો રંગ અને ગુલાબી રંગ ખૂબ જ સારો લાભ કરાવડાવ્યા છે. સારા સમયનો વિચાર કરીએ તો બપોરે 12 કલાક અને 1 મિનિટથી 2 કલાક અને 12 મિનિટનો મધ્યાહનનો સમય એ શુભત્વને આપવાવાળો સમય છે. રાહુકાળનો વિચાર કરીએ તો બપોરે 1 કલાક ને 30 મિનિટથી 3 કલાકનો છે. આ સમય દરમિયાન કોઈ પણ નવા કામકાજ ન થાય એનું થોડું ધ્યાન રાખવું. દિશાની વાત કરીએ તો પૂર્વ દિશા ખૂબ જ સારો લાભ કરાવડાવે આજના દિવસ માટે. અશુભત્વની વાત કરીએ તો અગ્નિ અને દક્ષિણ ખૂણા આ બંને સાચવીને કામકાજ કરવાનું રહેશે. તુલા રાશિ જેના અક્ષર ર અને ત છે, કુંભ રાશિ જેના અક્ષર ગ અને શ છે, તો તુલા અને કુંભ રાશિવાળા જાતકોએ આજે તન મન ધનથી સાચવીને કામકાજ કરવું પડશે. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો હેલો હેલો. હા, જય ગણેશ. જય ગણેશ. જી. હા, હું સુરેન્દ્રનગરથી બોલું છું. મારા બેબી માટેનો પ્રશ્ન છે. હા હા. હા, એ છે 22/2/2002 જન્મ 22 તારીખ 2 2002. હા, હા. અને 3:55 ટાઈમ છે. બપોરે. હા, બપોરે. અને સુરેન્દ્રનગર છે. બરાબર. શું પ્રશ્ન હતો બેબીનો? ભવિષ્યનું છે અને સરકાર નોકરીનો યોગ છે કે નહીં? શું ભણી બેબી? એને MCA કર્યું છે, અત્યારે પૂરું થયું. હા. બરાબર. સરકારી નોકરી કરવી છે હા. તો એ તો ના પડે છે. હે? તમે તો કોઈ પરણાઈ દેવી છે. ના, પરણ્યા દેવાનું છે કીધું. એના માટે કીધું સરકાર નોકરી યોગ છે કે નહીં. ઘણી દીકરીઓ એમ કહેવાય કે મહારાજ અમારે કે નોકરી કરવી છે, મા બાપ કે છે પરણી જા, અમારે ના, ભાર ના, હળવો છે. બરાબર. એવું નહીં ને? ના ના, એવું નથી. હવે જુઓ, નોકરીની બાબતમાં મેં વાત કરી પહેલા જ બૃહસ્પતિ ગુરુની, તો અહીંયા ભાગ્યસ્થાનનો માલિક એ ગુરુ છે. ગુરુ કુંડળીની અંદર 12મા સ્થાનમાં ચંદ્ર સાથે જોડાયેલો છે. જન્મભૂમિથી દૂર ભાગ્યોદય થાય. હવે સુરેન્દ્રનગરમાં જન્મ છે તો સુરેન્દ્રનગરથી 100 કિલોમીટરથી દૂર જાય ત્યારે એનો ભાગ્યોદય થાય, મતલબ સારી નોકરી મળવાની છે. અને થોડું દૂર પણ શરૂઆતમાં જવું પડે એવા યોગ બની રહ્યા છે. બીજું ક્યારે મળે તો 2025ના માર્ચ મહિના પછી સારી જોબ મળે, જેના કારણે સારી સફળતા. ગુરુચંદ્રનો ગજકેસરી યોગ બની રહ્યો છે. હવે વાત છે કુંભ રાશિમાં સૂર્ય બેઠેલો છે 8મા સ્થાનમાં. દીકરીનો આત્મવિશ્વાસ, તો આત્મવિશ્વાસ સારો હોવા છતાં પરિણામ ન મળે ત્યારે આપણને ઘણી વખત નથી કહેતા એક વખત કામ કરીએ, 2 વખત કામ કરીએ, પછી ના થાય એટલે કંટાળી જઈએ. તો એના માટે તો સૂર્યનારાયણને જળ ચડાવવું પડશે. તો આ પ્રમાણે સૂર્યનારાયણને નિયમિત રીતે જો જળ ચડાવવામાં આવશે તો ચોક્કસ સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. હલો. હેલો. જય ગણેશ. જય ગણેશ. મારા બાબા માટે પૂછવું છે. જી. હા, એનું નામ જયવીર છે. એની જન્મ તારીખ છે 11/1/2016. જન્મ સ્થળ 3:35. બપોરે. મારા હસબન્ડ વિશે પૂછવું છે. હા, બપોરનો PM. અને જન્મ સ્થળ? મારા હસબન્ડ વિશે. હેલો. જન્મ સ્થળ? જન્મ સ્થળ નડિયાદ. બેન, આમાં એક જ વિશે પૂછી શકાય. એવું છે. ફરી ફોન નથી લાગતો એટલે અત્યારે મેં તો કીધું તમે બીજું તમારા પૂછી લઉં. ઘરવાળાનું જેવું જોઈ લેવું પેલા. હા, એમની ડેટ ઓફ બર્થ છે 1/8/84. 1/8/1984. સમય? સમય મને નથી ખબર બધી, ખાલી આટલી ખબર છે. પણ મારા બાબાનું મને ખાસ કહેજો. અને અમારે દેણું ને એવું થઈ ગયું છે, કઈ કામ કરે કરતા લાભ નથી થતો ખેતીમાં, ઢોરામાં. મંગળ શનિ કુંડળીની અંદર એમ કહેવાય છે કે ચંદ્ર કુંડળીમાં બીજા સ્થાનમાં છે. હવે વર્તમાન સમયે મેષ રાશિમાં જ્યારે રાહુ હતો ત્યારે ગયો 21-22 ને 22નો અડધો એટલે 1.5-2 વર્ષનો ગાળો એ સારો નહોતો. એના કારણે થોડું દેવું થઈ ગયું હોય અને અત્યારે જે કંઈ કરીએ એમાં આપણને જે કહેવાય કે પૂરું ના થાય, કારણ કે એમાં દેવું ચૂકવવામાં નામાં તેમાં આપણો બધો ખર્ચો વધારે થઈ જતો એવું લાગે. પણ આ 2024ના અહીંયા જૂન જુલાઈમાં જ્યારે ગુરુ મહારાજે પોતાનું સ્થાન બદલ્યું, હવે ધીમે ધીમે તમને સારી સફળતા મળશે. ઢોરાનું કામકાજ ને ખેતીનું કામકાજ ને બધા કામકાજમાં તો લેવાનું છે જ તમારે. હવે અહીંયા ગુરુ જે છે ધન રાશિનો છે. કારકો ભાવ નાશાના સિદ્ધાંત પ્રમાણે કોઈ પણ સારું કામકાજ કરવું હોય ત્યારે કોની ઉપાસના કરીએ તો વધારે સારો લાભ થાય, તો તમારા માટે કુળદેવીની ઉપાસના કરવામાં આવે અથવા તો શ્રી યંત્રની પૂજા કરવામાં આવે. શ્રી સુક્તનો પાઠ અથવા ઓમ રીમ મહાલક્ષ્મી નમઃ આ મંત્રની દરરોજ 11 માળા કરવામાં આવે તો દર શુક્રવારે માતાજીની પૂજા કરવામાં આવે તો ચોક્કસ તમને સારી સફળતા મળશે. બે જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. મારું નામ પટેલ જીજર છે. હા. મારી જન્મ તારીખ છે 31/1/1995. 31/1 યોગમાં 1955 હા અને ટાઈમ 9:45 રાત્રે 9:45 રાત્રે અને વડોદરા જન્મસ્થળ છે. હવે મારા છે ને લગ્ન થોડું વિઘ્ન આવી રહ્યું છે. વાત છેક સુધી ના આવે ને પછી અટકી જાય છે.
તમે કોઈ પણ છોકરીને જોવા જાઓ હા અને આવી રીતની વાતો કરો મીઠી મીઠી આમ તો સામે ના જ ટકે ને. જેટલું બોલવાનું એટલું બોલવું જોઈએ ને. હા આ તો તમે માસ્ટર પેલા શિક્ષક ભણાવતા હોય ને સ્કૂલમાં એવું લાગે મને તો. હા જુઓ આપણે તો કુંડળીના આધારે વાત કરીએ. સૂર્ય, ચંદ્ર અને બુધ આ 3 ગ્રહો તમારા ભાગ્ય 5મા સ્થાનમાં ખૂબ સારા પરિણામ આપશે. હવે વાત રહી દાંપત્ય જેની સુખાકારીમાં, આ તો હું તો ખાલી આનંદ કરું છું. બાકી અહીંયા મીનાધિપતિ ગુરુ છે ને, ગુરુ પાવરફુલ છે. મતલબ જ્યારે પણ પરિણામ મળશે ત્યારે સારામાં સારું મળશે. અત્યારે 30મું વર્ષ ચાલે છે, હજી 30મા વર્ષ પૂરા થયા અને 5 મહિના બાકી છે, બરાબર. તો એ 5 મહિના પૂરા થાય એ પહેલા મને લાગે છે કે તમને સારા સમાચાર મળશે અને આગામી 2025ના માર્ચ મહિના સુધીમાં કોઈક એક ગોળ ખાવાનો વારો આવે એવી શક્યતાઓ દેખાય છે. બીજી વાત હું તમને કહું કે સિંહ રાશિનો મંગળ 12મા સ્થાનમાં છે. લગ્ન થવા એ તો મહત્વનું છે જ, પણ લગ્ન ટકી રહેવા એ પણ મહત્વનું છે. અને 12મા સ્થાનમાં રહેલો મંગળ દોષકારક બને છે. સ્વભાવની થોડી ઉગ્રતા આપે, ઉતાવળિયાપણું આપે. ઘણી વખત આ વસ્તુ ક્યારેક ક્યારેક આપણને નુકસાન કરાવતી હોય. આજે આપણે બોલી નાખીએ એટલે બોલી નાખીએ, આપણને એમ કે પતી ગઈ વાત. ના, જ્યારે પછી ફારથી ઉખડતું પાછું માથે આવે ત્યારે ખબર પડે કે આ પેલું જૂનું આવ્યું, બરાબર છે. તો આ મંગળ અપાવે છે. તો મંગળ માટે તો ભગવાન ગણપતિ શ્રેષ્ઠ છે. તો ગણપતિની ઉપાસના આજથી ચાલુ કરી દો. જ્યાં સુધી લગ્ન ન થાય ત્યાં સુધી દર મંગળવારે ભગવાને ગણપતિ દાદાને ધરો ચડાવો, ગોળ ચડાવો, બરાબર, લાલ પુષ્પ ચડાવો, સંકટનાશન ગણેશ સૂત્રના 13 પાઠ કરો, પરમાત્માને પ્રાર્થના કરો. ચોથનો દિવસ આવતો હોય, સંકટ ચોથ આવતી હોય ત્યારે ભગવાન ગણપતિની ઉપાસના કરો. મને લાગે છે ગણપતિ દાદાની પૂજા તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે અને એ કરવાથી જ તમારું જીવન આગળ ભવિષ્ય સુધરશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો, જય ગણેશ. હલો. 5:30 વાગે અને વિરમગામ મિલકત બાબતનો કેસ ચાલે છે અમારે, તો ક્યારે નિવારણ આવશે? મારું કામ કોર્ટનું છે. ના આ તો ખબર મિલકત કેટલા જણાના નામની હોય, મિલકતમાં કોને સહી કરવાની હોય, મિલકત કોની કોના ભાગથી આવી હોય, આ એક જ મિનિટમાં બધું ચેરું જોવું મારે. અમારા પિતૃની મિલકત છે અને આ જન્મ તારીખ મારા ઘરવાળાની છે, એમના બાપાની જ છે મિલકત. અને અમે મકાન બનાવ્યા ને તો મજિયારી મિલકત જ છે ને, તો એમાં મકાન બનાવ્યા ને એટલે મારી જેઠે અમારી ઉપર કેસ કર્યો છે. કોણે કેસ કર્યો છે? કેમ બનાવી? અમારા જેઠે. તો જેઠને તમે ભાગ નહીં આલ્યો? ના, એટલે મજિયારી મિલકત છે ને, એક મકાન એમને લીધું અને બીજું અમારે આવીશું ને તે અમારે પડી ગયું ને તે અમે બનાવ્યું. એટલે એમ કે મને કેમ પૂછ્યું નહીં, એમનું મકાન તો એમને ભાડે આલ્યું છે, એ તો ભાડું ખાય. અને અમે બનાવ્યું ને અમારા બા જીવતા હતા તારે, અને બા ઉપર હારું તારું મારું હૈયારું તારા મારો ભાગ મૂર્તો વાત આટલી સમજવી ને. હવે અહીંયા પ્રશ્ન કુંડળીનો આધાર આપણે લઈએ. વર્તમાન સમયે આ 1.5 વર્ષ સાચવી દેવાને છે. બે ભાઈઓ વચ્ચેનો સ્નેહ, બે ભાઈઓ વચ્ચેનો પ્રેમ કદાચ મિલકતના કારણે થોડોક આમ ઓછો થયો હોય એવું લાગે છે, પણ પાછું ઘીના ઠામમાં ઘી પડી જશે. તો એ સહિયારી મિલકત છે. ભાઈ પોતાનો ભાગ માગે છે. તમે પોતે નવું મકાન બનાવ્યું જેના કારણે ખર્ચો વધારે કરેલો છે, તો એનું કંઈક પેલું મળતું નથી. બધી વાત તમારી વાત સાચી છે, પણ અત્યારનો સમય રાહુકાળ છે, સાચવવાનો છે. જેટલું અત્યારનો સમય તમે સાચવી લો, બીજી કોઈ ચર્ચા કે ચિંતા ના કરજો, બરાબર. થોડો સમય સાચવી લો, બધું સારું થશે. પાણી અરે દીવો કરવાનું ભૂલતા નહીં. દરરોજ સવારમાં નહીં ધોઈને પાણી અરે એક દીવો કરજો, પીપળે પાણી ચડાવજો અને તુલસી ક્યારે તમે પગે લાગજો અને તુલસી માતાને પગે લાગીને એક તુલસી દળ લઈ અને ભગવાન શાલિગ્રામ જો ઘરમાં હોય તો એની તમે પૂજા કરજો. તો આ પ્રમાણે કરવાથી બેન તમારી ઈચ્છાઓ પૂરી થશે. જય ગણેશ. શું કરવાથી લાભ થાય, શું કરી તો નુકસાન, કયા મંત્રનો જાપ, શેનું કરવું જોઈએ દાન, એની વાત કરીએ નાનકડા વિરામ બાદ. રાજકોટની મુલાકાત આપ ઈચ્છતા હો તો શનિ અને રવિ દરમિયાન આપ આવી શકો છો. આપનું સ્વાગત છે. આપના પ્રશ્નોના સમાધાન માટે સવારમાં 9 થી માંડી સાંજના 7 સુધીનો કાર્યક્રમ રહેશે. આપની એપોઇન્ટમેન્ટ જો હશે તો વધારે અનુકૂળતા રહેશે. તો રાજકોટમાં આપનું સ્વાગત છે. જય ગણેશ. આજને ભોજનની અંદર ચણાની વસ્તુઓનો ઉપયોગ જો કરીએ વધારે સારી સફળતા અપાવે. બીજું, ઘણી વખત આપણને મીઠું ઉપરથી લેવાનું એક ટેવ હોય છે, અથવા તો મીઠું વધારે ખાવાની ટેવ હોય છે. આજે મીઠું કોઈની પાસે લેવું અથવા મીઠું કોઈને દેવું એ પણ નુકસાન કરાવે. હો, થોડું સાચવીને કામકાજ કરવું અને ઉપરથી જેને મીઠું લેવાની ટેવ અથવા મીઠું વધારે ખાવાની ટેવ હોય એને થોડું સાચવીને કામકાજ કરવું. ઓમ સંકર્ષણાય નમઃ આ મંત્ર આજનો શ્રેષ્ઠ મંત્ર છે. 11 કેળાનું દાન આજના દિવસ માટે કોઈ નજીકના મંદિરમાં અથવા તો ગરીબ ગુરબાને કરી દેજો, એના કારણે ખૂબ જ સારો લાભ થશે. જય ગણેશ. મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમની અંદર આપ પત્ર દ્વારા પણ આપના પ્રશ્નોના સમાધાન માટે આપ પ્રયત્ન કરી શકો છો અને એના માટે અમારું પત્ર વ્યવહારનું સરનામું પણ આપ નોંધી લેશો.
ભવિષ્ય દર્શન કાર્યક્રમ આજે બસ આટલું જ. આવતીકાલે નવા વિચારો સાથે ફરીથી મળશું. મને ડોક્ટર મહેન્દ્ર પંડ્યાને રજા આપશો. જય ગણેશ.